અને આ ગોડાઉન છે એને 45 વર્ષ થઈ ગયા છે, સૌથી જૂનામાં જૂના ગોડાઉનો. જે ગમાણ આવી હતી ને એક સેમ્પલ, એવા ને એવા બીજા સેમ્પલ આવ્યા છે. આવ્યો છે ગામની અંદરથી. બાકી જ્યારે ગાય અહીંયા આવીને ત્યારે આચર રહ્યો ને એ નીચે અડતો હતો, એવડો મોટો 25 લીટર જે આપણી પ્રેમ હતી એ આજે હિટમાં હતી. જોજો હમણાં કેવા ફાસ આવે. જો જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર્સો. અને મિત્રો આજના બ્લોગની શરૂઆત આપણે અહીંયા પાંજરાપોળથી કરી છે. અને પાંજરાપોળમાં પણ આપણે હોસ્પિટલની પાછળ બેઠા છે, કારણ કે અહીંયા હવે આપણે લીલાચારાની ખરીદી ચાલુ કરી નાખી છે. જો અહીંયા ટ્રેક્ટર આવ્યું છે અને આવી રીતે એને સુકવણી કરીએ આપણે સામે. જો અને આપણે આ પાલો, આ પાલા શું ખાશો તું? આઠો ખાશો? હા, સેલરી ખાતે ખાતે હવે જારે આવી ગયા ની. સાચી વાત. કેવી મીઠી છે કે મોરી? મીઠી છે, ગુંદરી યાર. કા જો સામે પણ એવી રીતે જ હુકવણી કરેલી છે ઠેઠ સુધી. અને અહીંયા જો અત્યારે હુકવણીનું કામ ચાલુ જ છે. અહીંયા પણ આપણી આખી હોસ્પિટલ ઢાંકી નાખી. ગોડાઉનની અંદર એ હુકવી છે કે? હા, આપણે સૂકા ચરાનું ગોડાઉન છે, પણ અત્યારે ચરો છે નહીં ને એટલા માટે આની અંદર પણ સુકવણી કરી છે. જો આપણે ગોડાઉન મોટા હોય એમ તો જો કેટલી હાઈટ ઉપર છે. જો આમાં શું છે ખબર? અહીંયાથી આ બંધ કરી નાખવાનું. અત્યારે તો એવી સિસ્ટમ નથી, પણ અહીંયાથી બંધ કરી અને સામેથી ભરવાનું. એટલે આની અંદર પૂરેપૂરો આપણે આનો ઉપયોગ કરી શકીએ એવી રીતે સિસ્ટમ છે આખી. સામે દરવાજો દેખાય ને, એટલે અહીંયાથી જેટલું ભરાય એટલું આ મેઇન ગેટથી ભરી નાખવાનું. પછી જેટલું અહીંયા આવે એટલું અહીંયાથી ભરી નાખવાનું. આ દરવાજો કરી નાખવાનો બંધ. શટર હતું, શટર એ બંધ કરીને પછી ત્યાંથી. અને આ ગોડાઉન છે એને 45 વર્ષ થઈ ગયા છે, સૌથી જૂનામાં જૂના ગોડાઉનો. 45 વર્ષ પહેલાં આવી રીતે સિસ્ટમવાળું કામ કરેલું છે. તો અત્યારે તો કેવી આધુનિક સિસ્ટમો આવી ગઈ. આ મતલબ હવે આવી છે, પણ ત્યારે આવી રીતે આવા સુવિધાવાળા ગોડાઉન હતા. સામે જો દેખાય ને એ બંને ગોડાઉનના દરવાજા. અહીંયાથી ચડવાનું ઉપર અને ત્યાં ચરો નાખી શકો તમે, એવી રીતે ગોડાઉન છે. અને આપણે હવે જાય છે વાડાની અંદર, પણ એની પહેલાં તમને હું અહીંયા બતાવીશ. પહેલાં જે ગમાણ આવી હતી ને એક સેમ્પલ, એવા ને એવા બીજા સેમ્પલ આવ્યા છે. જે પહેલાં સેમ્પલ આવ્યું હતું સામખિયારીથી, અને આ અહીંયા છે આપણે અહીંયા રાપરમાંથી. ઓમ સેમ ટુ સેમ જ છે, કાંઈ ફરક નથી. થોડો ઘણો ફરક છે, હું તમને બતાવું. હજી ગાડીમાંથી ઉતારાય નહીં. જો આ ગમાણ, આની અંદર ખાલી આ એક હોલ કર્યા છે. પણ હવે શું છે ખબર? આ સ્ક્વેર છે. જો હું વર્ટિકલ જ ને, તો આ પણ સેમ્પલ જ છે, આપણે હજી બનાવ્યા નથી એવા. આ નાની ગમાણ અને હું મોટી. આ વખતે બે સેમ્પલ આવ્યા છે. ઓમ સેમ ટુ સેમ જ છે. આ એક ફરક કર્યો છે કે અંદર આવી રીતે હોલ કર્યા છે, તો જેથી શું છે કટ્ટીને હોય ધૂળવાળો કોઈ પણ ચરો હોય ને તો આમાંથી નીકળી જાય. પણ તકલીફ શું છે ખબર? કે આ સ્ક્વેર છે ને, આમ અહીંયા ખૂણો પડે. આમ આવી રીતે ગોળ હોય ને તો એ કામ કરે, નહીં તો આમાં એ ઓછું કામ કરે. સમજ્યા? આપણે શું અહીંયા ગમાણું ઘણી બધી બનાવવાની છે, એટલા માટે હજી સેમ્પલમાં આમ બધું ચેક કરે છે. પણ ધીમે ધીમે એક કન્ફર્મ કરી ઓકે કરીને પછી એ ડિઝાઇનની બધી ગમાણ બનાવવાની છે. બરાબર, તો એ તો થઈ ગયું ઓકે. અને હવે જાય આપણે વાડાની અંદર અને ચેક કરીએ કાંઈ નવો કેસ આવ્યો હોય તો આપણે ગમાણને ચેક કરીને એ માધાવરા વાડામાં આવતા હતા ત્યાં જોઈ શકો છો કેસ આવ્યો છે. વાસળો આવ્યો છે ગામની અંદરથી, અને એ વાસળાને હું નબળાઈને એવું છે એ તમને હું બતાવી દઉં. જો આની અંદર છે તો અંદર લઈ જાય વાડાની અંદર અને પછી એની ટ્રીટમેન્ટ આપીએ. તો જે અત્યારે કેસ આવ્યો છે એ સામે તમે જોઈ શકો છો. આ રહ્યો વાસળો છે, અને આપણા બકના વિભાગમાંથી જ આવ્યો છે. હું ક્યાંય બહારેથી આવ્યો નથી. આ જો એમ્બ્યુલન્સ છે એને ઉતારીને હવે જાય છે. અને બાકી એના સિવાય બીજો કાંઈ નવો કેસ છે નહીં. બાકી આ ઢોર છે એ બધા નીણ ઉપર આવી ગયા છે. જે માંદવાળા ઢોર છે એ તો થોડી વાર છે એને નીણ ખાઈ લેવા દે, અને પછી આપણે ડ્રેસિંગનું કામ એ ચાલુ કરશું. અને હું જે વાસળો અત્યારે આવ્યો છે એને ત્યાં ઇન્જેક્શન આપ્યા છે. થોડી વાર રાહ જોશું, કાંઈ ફરક નહીં દેખાય પછી ડ્રીપ એને આપવી પડશે, તો એ ચાલુ કરશું થોડી વાર રહીને. તો મિત્રો આપણે સવારના જે એક વાસળો મેં તમને બતાવ્યો હતો એ તો એકદમ ઓકે રિપોર્ટ છે, ખાઈ પીએ છે. હું બેઠો છે હજી પણ ઊભો નથી. જો એ પછી એક ગાય આવી હતી, હું આપણે બકના વિભાગમાંથી જ આવી હતી. અને આ ચેક કરો, આ બધી રસી છે. તમને તો નહીં દેખાતી હોય, હું તમને કહી દઉં. જો અહીંયા વ્હાઇટ કલરનું આ બ્લેક એન્ડ વ્હાઇટમાં દેખાતું હોય કે ઠીક છે, આ રે આ ગાયને જ ઓપરેશન થયું છે. અને આ એના વરાગમાંથી ફાઈબર નીકળ્યું છે. જો આ દેખાય અહીંયા. અહીંયા આપણે ઓપરેશન થયું છે. ઓપરેશન અત્યારે 1 વાગ્યો છે અને આપણે 11 વાગ્યાને ચાલુ કર્યું હતું. 2 કલાક સુધી હાલ્યું અને ગાય એકદમ ઓકે રિપોર્ટ થઈ. બાકી જ્યારે ગાય અહીંયા આવીને ત્યારે આચર રહ્યો ને એ નીચે અડતો હતો, એવડો મોટું 25 લીટર જેવી રસી એની અંદરથી નીકળી. પણ ગાયને એકદમ શાંતિ થઈ ગઈ વ્યવસ્થિત. જો ગાય આમ તીખી થાય રહી અત્યારે. થોડી વાર બેહવા દેશું ને પછી એને ઊભી કરી નાખશું. અને હવે જાય આપણે હોસ્પિટલની અંદર અને હાથ પગ ધોઈએ. તો આપણે પાંજરાપોળ જે ગાયનું ઓપરેશન કરીને પછી ગયા હતા સીધા ઘરે જઈને જમી લીધા, કારણ કે શું મોડું થઈ ગયું હતું આજે આવવામાં એટલા માટે. અને ઘરે જમીને આવી ગયા અહીંયા આપણી ગૌશાળા એમ જ ચેક કરવા માટે.
બાકી બધું કામ ઓકે થઈ ગયું છે. જોઈ શકો છો પાણી આવ્યું હતું તો અવાડા ભરાઈ ગયા છે. આ ઢમ ભરાઈ ગયેલ છે, આ એ ભરાઈ ગયેલા જોઈ છે. આ તો એ તો ખાલી જ નહીં થયું ક્યારે. અને અહીંયા ચેક કરો, પોપટને આજે આમાં પૂર્યો છે. એ શું કામ પૂર્યો છે કહી દો. હાલો ને હું જ કહી દઉં. કારણ કે આપણે બધી જે ઓળખીઓ રહી ને, મેઘા છે, પવિત્રા છે, કોયલ, એ બધાને અહીંયા ગૌશાળાએ રાખી છે એટલા માટે. અને ગૌશાળાએ રાખવાનું કારણ તમને ખબર જ છે, કારણ કે એ શું રોજ આડે ને તો પછી આમ નબળીઓ પડી જાય, અને પડી જ ગઈ છે ઓલરેડી નબળી, એટલા માટે ઘરે રાખી દઈએ. બાકી આજે જો મવડી નાખી હશે, વાટીને લઈ આવ્યો છે હર્ષદ, તો અહીંયા પડી છે. અને હવે જાય આપણે અંદર, અને અંદર જઈને ચેક કરીએ. અને બીજી એક નવી વાત છે, એ હું તમને અંદર જઈને જણાવું. ગેટ ખોલ નાખીએ એકવાર. બાકી અહીંયા જો આ વાળો ભરેલો છે, આમ ખાલી થયો છે, પણ શું પાણી પી ગયા છે. અહીંયા જો આપણે અંદર આવ્યા ત્યાં બધા જો નીકળવાનું કરે હે. આ બધા બહાર નીકળી ગયા હતા, તો અંદર પૂરા માંડ કરીને જો બધાને શું છે બહાર જ ભાગી જવાનું છે. વળી આડું દઈ દે, આ ખુલી ગયું હતું, હવે કમ્પ્લીટ આડું દેવાનું. બાકી જો બધા અહીંયા દરવાજો ખુલ્યા ભેગો તો અહીંયા પહોંચી આવ્યા પારે એવને. બાકી આપણી ઓળખી જો આ રહ્યા પવિત્રા, આ રહ્યા મેઘા. જો કેટલા ઘટી ગયા નહીં. હું વગડામાં જાય ને એટલે અહીંયાથી ચરે નહીં એટલા બધા. અને આ પર ચેક કરો, કોયલ એ ઘટી ગઈ છે. એનું કારણ ઘટવાનું શું ખબર, કે અહીંયાથી જાય એટલે આમ શરૂઆતના છે ને, હજી તો હાલવાનો લગભગ મહિનો નથી થયો, 20-25 દિવસ થયા છે. આમ ત્યાં શું છે, એને હાલવાનું વધી જાય અને ચરવાનું ઓછું થાય ને, એટલા માટે આમ ચરવાનું હોય ત્યાં કને આ એટલું બધું ભાર દઈને ચરી ન શકે. આ શું બ્રીડ એવી છે ને એટલા માટે ઘટી જાય એકદમ. તો આપણે શું હવે એવું નક્કી કર્યું છે કે 2-3 દી ઘરે ને 2-3 દી અડાવવાનું, એવી રીતે તો બધું મેન્ટેન રહે એકદમ. બાકી આ બધા તો ઘરે જ હોય છે. ઓર 3ની વાત છે, આ મેઘા, કોયલ ને પવિત્રા. કારણ કે શું ઘટી જાય તો વળી એનું જે ટાઈમ પીરિયડ હોય એમાં એ હિટમાં ન આવે, અને એ બધું 2-4 મહિના પાછળ હાલ્યું જાય. એટલે એવું ન થાય એટલા માટે જ આપણે હવે એને ઘરે રાખશું. અને બીજી એક નવી વાતનું હું તમને કહેતો હતો એ છે કે જે આપણો રામ છે, પૂનમ છે, એની માં છે ને, જે આપણી પ્રેમવતી, એ આજે હિટમાં હતી. અને તમે બધા એમ કહેતા હોય ને કે વ્રજ તમે શું કામ રાખ્યો છે, વ્રજથી તો ફેરવતા નહીં આમ. તો આજે આપણે છે એ પ્રેમવતીને વ્રજ સાથે છોડી દીધી છે, એટલે સાંજ સુધીમાં એ ફળી જશે વ્રજથી. એ હું તમને એક આપણી ગૌશાળાના નવા સમાચાર હતા તો એ મેં તમને જણાવી દીધું. સવારના જ આપણે એવું લાગ્યું હતું કે હિટમાં છે, છતાં આપણે છોડી નાખી છે, કારણ કે વ્રજ ભેગો હોય ને એટલા માટે. બીજી કાંઈ ચિંતા ન હોય એટલા માટે. હવે એ વ્રજથી સાંજ સુધીમાં લગભગ ફળી ગઈ હશે. તો જે હશે હું તમને સાંજે જણાવીશ. બાકી આમ ઘણા બધા મિત્રો કહેતા કે તમે વ્રજથી ગાયો ફેરવો, વ્રજથી ફેરવો, તો આ જો પ્રેમવતીને વ્રજથી ફેરવી નાખીએ આપણે. બાકી તો ત્યાં નીણ કે કાંઈ નાખવાનું છે નહીં. આ જો રામ કેમ બરુકો છે ને, રામ જો નીણ કે કાંઈ તો નાખવાની છે નહીં, અને પાણી ભરેલું છે. તો હવે જાશું આપણે પાંજરાપુર. આપણે બપોરે અહીંયા આપણી ગૌશાળા આવ્યા હતા, અને મેં તમને બધી વાત કરી હતી અને બધું બતાવી દીધું. અને પછી આપણે પાંજરાપુર જવાનું હતું, પણ આપણે ગયા નતા. આપણે એક કામ આવી ગયું હતું એટલા માટે ત્યાં ગયા હતા. અને અત્યારે ફરી આવી ગયા હતા આપણે આપણી ગૌશાળાએ. તો જો બધી ગાયો આપણે આવી ગઈ છે. અને આપણે પ્રેમવતીની વાત કરતા હતા, તો પ્રેમવતીને અત્યારે ચેક કર્યું, હર્ષદની મેં પૂછા કરી, તો એમ કહે છે કે આમ હીટમાં હોય એવું લાગે તો છે, કન્ફર્મ કાંઈ છે નહીં. અને જે ફળી નથી, સવારના ડિસ્ચાર્જ હતો, જે મેલ કહેવાય એ હતો, અને અત્યારે છે. તો હવે જોઈએ છે શું થાય છે. કદાચ આવવાની હોય તો એવું બની શકે કે 1-2 દિવસમાં આવવાની હોય તો એવું આવા લક્ષણો આવતા હોય છે, બરાબર. પણ હું ફળી નથી અત્યારે. આપણે ખબર પડી કે હું આખા દિવસમાં કદાચ આપણે એવું હતું કે ફળી જશે, પણ ફળી નથી. અત્યારે જો અહીંયા શાંતિથી ઊભી છે જાનકી આપણી, પ્રેમવતી. બાકી આ 3 બેસી ગયું છે, અમુક બેઠા છે ને અમુક ઊભા છે ને એવું છે. આ બંને ઓળખી જો બચારી થાકી ગઈ હતી, બેસી ગઈ. આ શું છે, પંથ છે ને એ વહમો લાગે. આ અમુક જે ઓળખીઓની હોય ને એને, અમુક ગાયોને તકલીફ ના પડે, અમુકને તકલીફ પડે. આ જો ઘણી આજ તો થાકી ગયો. પૂનમે બેઠીએ શાંતિથી. અને હવે તો બીજું કાંઈ તો છે. આ એક પ્રેમવતીને આપણે હતું કે કદાચ સાંજના આવશે ત્યારે ફળી ગઈ હશે, પણ એવું કાંઈ છે નહીં, ફળી નથી. બાકી શંકર જો અહીંયા ખાણ ખાય છે, છૂટી ખાણ ખાય છે એમને. અને બાકી તો સમજો ને 5 ગાયના ખાણ બન્યા છે, અને બાકી બધાને બનાવવાના છે. તો ખાણ બનાવવા માંડીએ. તો આપણે આગળ જે ગાયોના ખાંડને બનાવવાનું હતું એ કામ બધું ઓકે રિપોર્ટ થઈ ગયું છે. ત્યાં પોપટનું ને જે કોઈ પણ ગાયો હતી એ બધાના ખાંડ બની ગયા છે. અને અહીંયા જોઈ શકો છો આજે આપણે અહીંયા ઓળખીઓના ખાંડ મૂકીએ છીએ. એ બંનેના ખાંડ અહીંયા પીરસાઈ ગયા છે, અને હવે એને કાઢીએ, કારણ કે અહીંયા માથા આણે છે એટલી ઉતાવળ છે એ બધાને. હમણાં દરવાજો તો ખોલ્યો નહીં થયો. જો અહીંયાથી મોં કાઢવા માંડ્યા. ખોલું ફટાફટ લ્યો. ધ્યાન રાખવું પડશે, નહીં તો બીજા નીકળી ગયા છે. જોજો હમણાં કેવા ફાસ આવે. જો
બસ 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 તારે નહીં આવવાનું હો. જો ચોટી ગયા હો. હા તો ફટાફટ દરવાજો બંધ કરી નાખીએ અને પછી તમને બતાવું. તો આપણે ત્યાં દરવાજો બંધ કરીને પછી અહીંયા આવ્યા હતા. હર્ષ ગાય દોતું હતું ત્યાં વાછડું પકડાવવા માટે આવ્યા હતા. ત્યાં જો મારી દીકરા ખાણ તો બધા ચાટી ગયા હતા ગારા. ઘા ખાઈ ગયા. અહીંયા તો હજી બસ 5 મિનિટ થઈ છે કે અહીંયા પૂરું જો ડીશું ખાલી. આ ખાનારા જેવા છે ને તૂટી પડ્યા. તો આ ખાઈ લઈને પછી આને ફટાફટ અંદર પૂરવા પડશે કારણ કે અહીંયા ચરો પડ્યો છે. જો સામે ચરો પડ્યો ને તો એ બગાડીને એટલા માટે તો ખાઈ લઈ ત્યાં સુધી આપણે અહીંયા રહેશું. ખાઈ લે એટલે પૂરી નાખીએ પાછા વાડાની અંદર. તો આપણી 6 ઓળખીએ હે ખાણ કમ્પ્લીટ ખાઈ લીધું. તો બધાને અહીંયા પાછળના વાડામાં પૂરી નાખ્યા છે. પાણી ભરેલું છે, થોડુંક ઓછું છે. હે તારે હવે ક્યાં જાઉં? હવે તો હજી જવું છે. હાલ મારે હજી ખાઈ લેવું છે. પાણી થોડુંક અધૂરું છે તો એ હમણાં ભરી નાખીએ અને અત્યારે દરવાજો કરી નાખીએ બંધ. આપણે પાછળના વાડામાં ઓળખ્યું બધાને પૂરીને પછી ગયા હતા રોજની જેમ ચરો લેવા માટે. અને અત્યારે જો આવી ગયા હતા અને બધાને નીણ થઈ ગઈ છે એકદમ ઓકે રિપોર્ટ. જો મેઇન તો શું છે આ બંનેને આપણે ફૂલ ધરવવાની હોય કારણ કે હવે મહિના એકમાં વ્યા છે એટલે નબળાઈ રહે એ ન ચાલે એટલા માટે જો કમ્પ્લીટ આને અને સમજો ને 1 મણ નાખી દીધું આખું. બાકી 2 મણમાંથી બધી ગાયું. આ બંને ઓળખ્યું ને 1 મણ. તો બધું કામ ઓકે થઈ ગયું છે અને હવે તો બીજું કાંઈ કામ છે નહીં. રોજની જેમ ઘરે જઈને વિડીયો એડિટ કરશું ને એ જ. તો આજના વિડીયોને અહીંયા સુધી જ રાખશું. જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો. મળીએ કાલે નવા વિડીયોમાં.